નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, આપણે સોમવારથી શુક્રવાર જે 3:30 થી 4:30 કલાકે મળતા હોય છે અને ભાગ્યલાભ નામનો જે કાર્યક્રમ છે એમાં રોજ જે છે આપણે મળતા હોઈએ છીએ સોમવારથી શુક્રવાર. અને આ સાથે જ આપણી સાથે દરરોજની માફક જે આપણને માર્ગદર્શન આપતા હોય છે એવા શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી ફરીથી આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ભાગ્યલાભમાં. જી, હર હર મહાદેવ. મહાદેવ જી. તો દર્શક મિત્રો, આપણે જે સોમવારથી શુક્રવાર દરમિયાન જે મળતા હોય છે 3:30 થી 4:30 કલાક, 1 કલાક દરમિયાન, અને આ કાર્યક્રમમાં તમારા ઘણા બધા કોલ આવતા હોય છે અને તમામ જે કોલોનું જે શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે અને એક સાથે જ આપણે અવનવા જે ટોપિક સાથે પણ ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે ફરીથી આજે જે ટીવી સ્ક્રીન ઉપર નંબર જે બતાવવામાં આવ્યો છે, આ નંબર અત્યારે ડાયલ કરી અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું જે સમાધાન જે છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી પાસેથી મેળવી શકો છો. જેના માટે ટીવી સ્ક્રીનમાં જે નંબર બતાવવામાં આવ્યો છે આ નંબર છે ડાયલ કરવાનો છે અને તમારો જે પ્રશ્ન છે પૂછવાનો છે. પરંતુ એક અપીલ એ છે કે જ્યારે પણ તમે ફોન કરો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી અમે તમને સાંભળી શકીએ અને અમે તમને સાંભળી શકીશું તો તમારો જે જવાબ તમને સારી રીતે આપી શકીશું. તો તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. આ સાથે જ જ્યારે ફોન કરો ત્યારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, અથવા તો જેનું પણ તમે જાણવા માંગો છો એની જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ જણાવવાનું છે અને એ વ્યક્તિનું નામ જણાવવાનું છે. અને જેના આધારે આપણી સાથે જે શાસ્ત્રીજી જોડાયા છે એના આધારે જે માર્ગદર્શન આપશે અને આપણને મદદરૂપ બનશે. તો અવનવા ટોપિક સાથે પણ આવતા હોય છે. અને આજે બીજું મહત્વનું એ છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે ગ્રહ અને નક્ષત્રમાં પર્યાવરણનું પણ ક્યાંક ને ક્યાંક મહત્વ રહેલું છે. ક્યાંક જે પીપળાના ઝાડનું આપણે પૂજન કરતા હોય છે, ક્યાંક લીમડાનું પણ મહત્વ રહેલું છે, તો અલગ અલગ જે વનસ્પતિઓનું પણ મહત્વ રહેલું છે. એ સાથે જે શાસ્ત્રીજી આપણે વાત કરીએ તો આવતીકાલે જે શનિ મહારાજનો જન્મદિવસ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો જે શનિ મહારાજનો જે જન્મદિવસ છે, તો આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે જે પનોતી જે છે ચાલતી હોય છે, દરેકના જીવનમાં કોઈ કાળે પનોતી આવતી હોય છે. તો એવી જે વિવિધ જે રાશિઓ છે, અલગ અલગ રાશિઓ છે, એમાં મારી રાશિ જે છે સિંહ રાશિ છે. તો કઈ કઈ પનોતી નડી શકે છે અને નિવારણ કેવી રીતે લાવી શકાય? જી શાસ્ત્રીજી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણમાં નમસ્કાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે તો ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ભાગ્યલાભની ટીમ અને કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી દરેક ભક્તજનોને પર્યાવરણની દિવસની શુભકામનાઓ. પર્યાવરણ દિવસ જે વાતાવરણને અનુકૂળ બનાવે છે. જેમ જી બિલકુલ. એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો 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 હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. હેલો હેલો, હા ગોવિંદભાઈ બોલું. હા, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 29/11. 29/11 અને વર્ષ કયું? 29/11/1911. ફરી એકવાર જન્મ તારીખ બોલશો? આપનો અવાજ બહુ ધીમો આવી રહ્યો છે. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી, આપણે જે પર્યાવરણની વાત કરતા હતા, વિશ્વ પર્યાવરણ દિવસ, તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની દરેક ભક્તોને શુભકામનાઓ. તેની સાથે પર્યાવરણ અને ગ્રહો, આપણે અવારનવાર નક્ષત્ર વિશે વાત કરતા હોઈએ છીએ, ગ્રહો વિશે વાત કરતા હોઈએ છીએ. આજે પર્યાવરણનું જો આપણે પ્રાદુર્ભાવ કરીએ કે ઉત્પન્ન કરીએ તો એનાથી આપણને એક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. એટલે આજે એક નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો સવિશેષ દિવસ. જી જી. એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ છે માતાજીની. હા, જન્મ તારીખ જણાવશો? હા, બીજા મહિનામાં 20 તારીખ. અચ્છા, 20 તારીખ, બીજો મહિનો. કયું વર્ષ છે? જન્મ વર્ષ? જન્મ વર્ષ કયું છે? વર્ષ કયું છે જન્મનું? 2000. 2000. જી. અને જન્મ સમય કયો છે? સવાર 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? ગામડે છે ગૌતમગઢ. ગૌતમગઢ ક્યાં આવ્યું? સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર. જી બિલકુલ. શું નામ છે? જે પ્રશ્ન પૂછવાનો છે એમનું નામ શું છે?
હેમાંગીબા. હિમાંગીબા. ઓકે, હિમાંગીબાનો પ્રશ્ન શું છે? એમની સગાઈમાં છે ને નથી થતી. સગાઈ નથી થતી. હા. જી 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 શાસ્ત્રીજી. જી, કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે જન્મ થયો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બુધ છે અગાડી, અને બુધ ષડાષ્ટક યોગ કરીને શુભ નવપંચમ યોગમાં છે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલતો નથી, પરંતુ 3 કે 4 મહિના પછી વિવાહનો યોગ પ્રારંભ થશે. સિંહ રાશિ છે એટલે મિથુન રાશિનું જ્યારે ગુરુ આવે ત્યારે ચોક્કસથી વિવાહ યોગ થાય. એટલે અત્યારે વિવાહ યોગ છે નહીં, પરંતુ વિવાહ માટે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો એ સૂર્ય બાધક છે, તો દીકરીને સૂર્યની પૂજા કરવી જોઈએ અને ગુરુવારના વ્રત કરવા જોઈએ. તો વિવાહમાં જે બાધા આવે છે એ બાધા ધીરે ધીરે પૂર્ણ થશે અને 25મા વર્ષે લગ્નનો યોગ સંપૂર્ણ બની રહેલ છે. જી જી શાસ્ત્રીજી, આપણે વિશ્વ પર્યાવરણ દિવસની વાત કરતા હતા. તો વિશ્વ પર્યાવરણ દિવસ સાથે સાથે ગ્રહ અને નક્ષત્રો જી જ્યારે જી, એ પહેલા એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો. હાલો. હાજી, આપની જન્મ તારીખ જણાવશો? 29/12. હેલો. હા, 29/12/1988. 29/12/1988. હા, જન્મ સમય જન્મ સમય છે દિવસનો કેટલા વાગે? રવિવાર દિવસે 11 વાગે. 8 વાગે દિવસનો. ઓકે, જન્મ સ્થળ કયું છે? કાકીજાડિયા. હેલો, તમારો અવાજ નથી આવતો. કાકીજાડિયા. હેલો, ફરી એકવાર બોલશો? ઉપલેટા તાલુકામાં કાકીજાડિયા ગામ. હાલો. હાજી, જન્મ સ્થળ જણાવશો એકવાર? કાકીજાડિયા. આપનું નામ શું છે? આપનું નામ જણાવશો? જીતેશભાઈ ગોવિંદભાઈ સિવા. હિતેશભાઈ. જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? એ પ્રશ્ન છે એના લગ્નનો. લગ્નનો? હા. જી જી શાસ્ત્રીજી, લગ્નનો પ્રશ્ન. 29/12/1988 તારીખ બરાબર છે સાહેબ? 87. 1987. 1987 અને ટાઈમ ટાઈમ સવારે 8 વાગે. સવારે 8 કલાકે જન્મ થયો છે. બરાબર છે. આ રવિવાર. રવિવાર. બરાબર છે. અને આપને વિવાહનો પ્રશ્ન છે કે વિવાહ થયા નથી એવું છે? એક ફેરે થઈ ગયા છે, બીજી ફેરાનો પ્રોબ્લેમ છે. જી જી, બીજી વાર. કાંઈ વાંધો નહીં. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે આપની કુંડલીમાં, અને બુધ સૂર્ય શનિ એટલે સૂર્ય શનિના શ્રાપિત દોષ અને પતિ પત્નીના સ્થાનની અંદર દ્રષ્ટિ છે, જેના કારણે નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. ચંદ્ર કુંડલી પ્રમાણે 7મો મંગળ હંમેશા દાંપત્ય જીવનની અંદર થોડું કષ્ટમય પીડા આપતા હોય છે. શુક્રનું દાન કરો, શુક્રવારનું વ્રત કરશો, શુક્રની જે રેમેડી છે એ કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહયોગ બનશે. જી જી શાસ્ત્રીજી, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે આપણે રોજ અલગ અલગ નક્ષત્ર વિશે વાત કરતા હોય છે. તો સામાન્ય આપણે જાણીએ કે સૃષ્ટિની રચના જ્યારે થઈ ત્યારથી પર્યાવરણની રચના થઈ છે, કારણ કે સૃષ્ટિની રચના એનું નામ જ પર્યાવરણ છે. વૃક્ષ, વનસ્પતિ ઇત્યાદિ. આપણે સામાન્ય જન ચર્ચા કરતા હોય કે 84 લાખ યોનિ છે, તો 84 લાખ યોનિની અંદર વનસ્પતિ કે યોનિ છે, કારણ કે વનસ્પતિમાં જીવ રહેલો છે. યુગાંતર પહેલાની જો આપણે વાત કરીએ તો ત્યારે વનસ્પતિનો અવાજ આવતો હતો અને વાણી આપણે સમજી શકતા હતા. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી, જન્મ તારીખ જણાવશો આપની? 23/10/2005. 23/10/2005. હા. જન્મ સમય? સવારે 7:15. સવારે 7:15. જન્મ સ્થળ? બોટાદ નજીક તરકરા ગામ. જી, બોટાદ. ઓકે, શું નામ છે આપનું? કૃપાલ. જી કૃપાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારે 12 સાયન્સ પૂરું થયું છે, એમાં 57% આવ્યા છે, તો મને સ્પોર્ટમાં આગળ વધવાની ઈચ્છા છે, તો એમાં કેમ થશે સ્પોર્ટમાં? ઓકે, 12 પાસ છે, 57% આવે છે અને સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવું છે. જે શાસ્ત્રી છે. એ ગ્રુપ હતું કે બી ગ્રુપ હતું ભાઈ? બી ગ્રુપ હતું. જો સ્પોર્ટ્સ માટે છે ને 3જું સ્થાન અને 5મું સ્થાન અને મંગળ અને સૂર્યનો બહુ જ ભૂમિકા હોય છે. અહીં આગળ આપની કુંડલીમાં મંગળ સ્વગ્રહી છે, પરંતુ સૂર્ય નીચનો છે, પણ 3જા સ્થાન સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. એટલે સ્પોર્ટ્સની અંદર સફળતા મળે ખરી, પણ સંપૂર્ણ જે જોઈએ કે ઉચ્ચ લેવલે કે રાજ્ય ક્ષેત્રે કે કેન્દ્ર લેવલે, તો એ તમને સફળતા મળવાની સંભાવના ઓછી છે. પરંતુ એક વખત કુંડલીમાં બાયફર્કેશન કરાવી અને જો સૂર્ય અને મંગળ જો વધુ પોઈન્ટ મેળવતા હોય ને એમની દશા અંતરદશા કે તારા ચક્રની અંદર જો એ બરાબર મેળવતા હોય તો ચોક્કસથી આપણે ત્યાં આગળ એ લાઈનમાં આગળ જવું જોઈએ. પરંતુ પ્રાથમિક ધોરણે કુંડલી જોતા સ્પોર્ટ્સની અંદર તમને ઝાઝી સફળતા મળે તેવું લાગતું નથી.
જી શાસ્ત્રીજી, બીજા એક અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ મારા બાબા માટે છે. જી. જન્મ તારીખ 8/6/2007. 8/6/2007. જી. સમય સાંજે 4:10. 4:10 સાંજે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ સરખેજ. સરખેજ. શું નામ છે બાબાનું? સમીરસિંહ. સમીરસિંહ. જી. શું પ્રશ્ન છે એમનો? સમીરસિંહ શું કે એને આમ ગુસ્સો બહુ આવે છે ગુસ્સો અને બહુ કીધું બિલકુલ માનતો નથી. ઓકે. ગુસ્સો બહુ આવે છે, કોઈનું માનતો નથી. જી શાસ્ત્રીજી. જી, અષ્ટમી તિથિમાં જન્મ થયેલો છે દીકરાનો. હાજી. જી. અને કુંભ રાશિ છે. હા. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયો છે. એટલે જ્યારે જે પણ વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અથવા તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર કેતુ અથવા તો સૂર્ય કેતુનો જે ગ્રહણ યોગ થતો હોય ત્યારે એવા વ્યક્તિઓમાં સામાન્ય જડત્વ યોગ હોય છે. અહીં ગાડી દીકરાની કુંડલીમાં 5મા સ્થાનની અંદર ચંદ્ર અને રાહુનો જે ગ્રહણ યોગ બને છે એ ગ્રહણ યોગના કારણે એમની જે માનસિક શક્તિ છે ને નબળી થાય છે. ને 5મા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે આપણે એને પિતૃદોષ શબ્દ પણ વાપરતા હોઈએ છીએ. એટલે બુદ્ધિનું સ્થાન છે 5મું સ્થાન. એટલે બુદ્ધિના સ્થાનની અંદર જ્યારે રાહુ અને ચંદ્રનો જે ગ્રહણ યોગ આવે એ ગ્રહણ યોગના કારણે એમને માનસિક ઉકળાટ અથવા તો જિદ્દીપણું, હઠીલાપણું અને જ્યાં જે વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત થાય તે વસ્તુમાં જ એમનું ધ્યાન સ્થિર થતું હોય છે. તો આવા વ્યક્તિને ગ્રહણ યોગની પૂજા કરાવવાની આવશ્યકતા રહે. શનિઓની એટલે પનોતી 7:30 પનોતી પણ ચાલી રહી છે. એટલે શનિનું દાન કરવું જોઈએ, શનિના જપ કરવા જોઈએ. અને શનિ સેવાકીય છે તો ધાર્મિક સ્થળની અંદર અઠવાડિયાને એક વખત અથવા તો 15 દિવસને એક વખત ધાર્મિક સ્થળની અંદર જો સેવા આપે ને તો ચોક્કસથી જે માનસિક શક્તિ, જે અશાંતિ રહે છે, ગુસ્સો આવે છે એ શાંત થાય. અને ચંદ્રનું રત્ન ધારણ કરાવવું, કારણ કે ચંદ્ર છે ને મનનો કારક છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો. મનનો કારક ચંદ્ર છે તો ચંદ્રનું રત્ન પણ ધારણ કરાવવાથી એમને લાભ થશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, 19/11/1965. 19/11/1965. હા. જન્મ સમય? રાત્રે 9:30. રાત્રે 9:30. જી. જન્મ સ્થળ? સુરત. સુરત. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું? પ્રવીણાબેન. પ્રવીણાબેન. જી પ્રવીણાબેન, હા. પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મને પ્રમોશન નોકરી, મારી ગવર્મેન્ટ જોબ છે તો હું આવતે વર્ષે 25 નવેમ્બર 2025 હું રિટાયર્ડ થાઉં છું. પણ એ પહેલા મને એક પ્રમોશનની આવશ્યકતા છે તો એ મને મળશે? બિલકુલ. અને પ્રમોશન. રિટાયરમેન્ટ પછી મારી લાઈફ હેલ્થની રીતે કેવી રીતે જશે? બિલકુલ. હેલ્થ અને પ્રમોશનનો જે પ્રશ્ન છે. જી શાસ્ત્રી. 30/7/2025 સુધી શનિની અંદર રાહુની મહાદશા ચાલે છે. આપની સરકારી નોકરી છે, આપને એવું કહેવું છે. હવે નોકરીનો કારક ગ્રહ છે ને શનિ ગ્રહ છે અને ત્યાં આગળ રાહુની મહાદશા ચાલે છે. આપની કુંડલીમાં શનિ ભાગ્યસ્થાનમાં સ્વગ્રહી છે એટલે શનિ આપને સારું ફળ પ્રદાન કરેલું છે. નોકરી સ્થાનમાં પણ સૂર્ય છે એટલે સૂર્ય પણ તમને સારું પ્રદાન ફળ આપેલું છે. પરંતુ વર્તમાનમાં પ્રમોશન લઈ અને ખોટા નિર્ણય અથવા તો ખોટી વાણી દ્વારા મુશ્કેલી સર્જન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. મારી દ્રષ્ટિએ અને આપને જે જન્મ તારીખ બતાવી, જન્મ તારીખની દ્રષ્ટિએ શનિની અંદર રાહુની જે મહાદશા છે એ રાહુની મહાદશાના કારણે પ્રમોશન ન લેવું જોઈએ અથવા પ્રમોશન લો તો માનહાનિ ન થાય તેની સાવચેતી રાખવાની આપને આવશ્યકતા રહેશે. અને પાછલું જીવનનો આપણે પ્રશ્ન પૂછ્યો તો પાછલા જીવનનો માલિક પણ શનિ છે, અષ્ટમ ભાવનો માલિક શનિ છે અને રાહુ 12મા સ્થાનમાં છે. એટલે સામાન્ય ઉદર પીડા અથવા તો ગુપ્ત પીડા થવાની સંભાવના છે. તો ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખશો તો ચોક્કસથી આપનું પાછલી જિંદગીનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? આજે મારી 23/8/72 છે. 23/8/1972. જી. જન્મ સમય? મારો જન્મ સમય છે 5:50 સાંજે. સાંજે 5:50. જી. અને જન્મ સ્થળ? અમદાવાદ છે. અમદાવાદ. શું નામ છે આપનું? મારું નામ છે જયેન્દ્ર વાઘેલા. જી. જયેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? ગુરુજી, મેં પ્રશ્ન મારો એવો હતો કે આજે હું મુંબઈમાં 35 વર્ષથી રહેતો હતો અને મારી કંપની મને હમણાં ગુજરાતમાં ટ્રાન્સફર આપ્યું છે. ઓકે. તો હમણાં સાહેબ મેં 6 મહિનાથી એક જગ્યા ચેન્જ કરી છે. બિલકુલ. હું રેન્ટ ઉપર રહું છું. તો સાહેબ આ જગ્યામાં મને સફળતા નથી મળી. રહેઠાણમાં મને સાહેબ તકલીફ થઈ ગઈ છે કમરની અને પગની. તો હું મારું કામ એકચ્યુઅલી બધું સેલ્સ નું છે પણ સાહેબ મને તકલીફ થાય છે. તો શું મારો
પ્રશ્ન ખાલી ફક્ત એટલો જ છે કે સાહેબ આ જગ્યા આપણે ચેન્જ કરી નાખવી જોઈએ કે બીજી જગ્યા લઈ લેવી જોઈએ? બિલકુલ એ સ્થાન ઉપર રહેવું જોઈએ કે અન્ય સ્થાન ઉપર જવું જોઈએ? જી શાસ્ત્રીજી. આપના તારીખ પ્રમાણે આપની ઉતરતી પનોતી છે, બીજું કે આપ બોમ્બે થી અમદાવાદમાં આવ્યા અને રેન્ટ પર રહો છો, અને જ્યારે આપણું જે જગ્યા પર કે જે સ્થાન પર આપણું મન એક સ્થિર ન રહેતું હોય, આપણે અંદરથી જો આનંદની ઉર્જા ઉત્પન્ન ન થતી હોય ને, તો સામાન્ય વસ્તુ એવી છે કે એ જગ્યા આપણે છોડી દેવી જોઈએ. અને રેન્ટ પર છે એટલે કોઈ રેમેડી પણ કરવાની આવશ્યકતા નથી, કોઈ ઉપાય કરવાની પણ આવશ્યકતા નથી. આપને માનસિક અશાંતિ એ ઘરમાં જ લાગે છે એટલે ચોક્કસ આપણે ઘર બદલી લેવું જોઈએ. અને ઉતરતી પનોતી છે એટલે થોડુંક સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આપની કુંડલીમાં ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગ હંમેશા તમને પરિવર્તન લાવે, તો ખોટા પરિવર્તનથી કે ખોટા નિર્ણયથી બચશો તો સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હલો. હા, જી, જન્મ તારીખ જણાવશો આપની? 4/1/2016 મારી ભાણીની જન્મ તારીખ છે. 4/1/2006. હા. જી, જન્મ સમય? 16. 16. જન્મ સમય 16. 2016. 4/1/2016. અને જન્મ સમય કયો કીધો? સવારે 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થળ? શહેરા. સેલા. ક્યાં આવ્યું? શહેરા. શહેરા પંચમહાલ. ઓકે જી, ઓકે. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું? એનું નામ તંજીલ છે, તંજીલ મૂલચંદાનું. જી, સંજીવભાઈ નો પ્રશ્ન જણાવશો? એ છે ને બહુ જ શેતાન બહુ કરે છે, એમ કઈ આંખમાંથી માનતી નથી, ક્રોધ બહુ કરે છે, બધું કહીએ ને તો એ બહુ ક્રોધ કરે છે. ક્રોધ વધારે કરે છે. જી શાસ્ત્રીજી. હા જી, દીકરીનો ક્રોધ વધારે છે. સ્વાતિ નક્ષત્રમાં જન્મ થયો છે. સ્વાતિ નક્ષત્રનો માલિક છે ને રાહુ છે, એ ગાડી. અને રાહુ છે ને એક પરાક્રમી ગ્રહ છે, એટલે પરાક્રમ, સાહસ, પરંતુ એ નેગેટિવ પરાક્રમ કરે છે, કારણ કે 10મા સ્થાનમાં દીકરીને રાહુ રહેલો છે. રાહુના નક્ષત્રમાં દીકરીનો જન્મ છે અને સુખ સ્થાનમાં કેતુ છે. એટલે ચંદ્ર અને જે મંગળની જે એક્ટિવિટી છે ને, એટલે આ વ્યક્તિનામાં એક થોડીક એક્ટિવિટી, એગ્રેસિવતા વધારે છે મંગળના કારણે. શુક્રના ઘરમાં મંગળ છે એટલે ચંદ્ર મંગળની યુતિના કારણે એક્ટિવિટી વધારે છે. અને સ્વાતિ એટલે રાહુના નક્ષત્રમાં જન્મ હોવાથી નેગેટિવ ઉર્જા છે એમનામાં. તો ચંદ્રનું સાચું રત્ન ધારણ કરાવો અને ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવી અને શિવજીના દર્શન કરાવો, ચોક્કસથી 2-3 મહિનામાં પરિવર્તન આવી જશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા ભૂદેવ, હું જ્યોત્સનાબેન બોલું. જી, જ્યોત્સનાબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારી જન્મ તારીખ, મારા માટે એક પ્રશ્ન છે. જી મારી જન્મ તારીખ 5/9/1978. જી, 5/9/1978. જન્મ સમય? હા, જન્મ સમય સાંજે 4:30. સાંજે 4:30. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સનાથલ. સનાથલ. ઓકે. અને જી જ્યોત્સનાબેન, આપણો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે, મારે ઉત્તરથી પનોતી છે, મને ગુસ્સો બી બહુ આવે છે અને હું કહું એનાથી બધું ઉલટું જ થાય છે. ઓકે, બરાબર. મારે ગમે એટલે કોઈના માટે મહેનત કરું કે કરું તો લેણ દેણ નથી. ઓકે, મહેનત તો મારે શું કરવું જોઈએ? ઓકે ઓકે. જી શાસ્ત્રીજી. જી, એક તો આપને ઉચ્ચનો ગુરુ ગ્રહ છે આપની કુંડલીમાં, એટલે કારકો ભાવ નાશાય, જે સ્થાનનું કારક થાય ને કારકનો નાશક થાય છે. આપની જન્મ તારીખ આપણે બીજી વાર કન્ફર્મ કરીએ, 5/9/1978. બરાબર છે? હા બરોબર છે. તો પછી આપને છે ને કન્યા રાશિ આવે છે, આપને પનોતી નથી. તો આપને અત્યારે વર્તમાનમાં પનોતી નથી, પરંતુ ભાગ્યસ્થાનની અંદર રાહુ મંગળની યુતિ સાથે ચંદ્રગ્રહણની યુતિના કારણે આપને જે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન મળવું જોઈએ, અથવા તો જે તમારા કરેલા જે કાર્ય છે એ કાર્યની કદર થવી જોઈએ, તે કદર ન થતી હોય. કેમ કે આગળ લગ્ને શનિ છે અને શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં છે, પરંતુ અત્યારે એ રાહુના જે નક્ષત્રમાં હતો એ રાહુના નક્ષત્રથી આગળ વધીને ગુરુના નક્ષત્રમાં આવી ગયો છે. એટલે ચોક્કસથી હવેનો જે સમય છે એ તમારા માટે લાભદાયી રહેશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મહામૃત્યુંજયના જપનો મંત્ર આપને ફાવે છે બેન? જો આપને મહામૃત્યુંજય મંત્ર ફાવતો હોય તો મહામૃત્યુંજય મંત્ર જપ કરવો જોઈએ. તે ન ફાવતું હોય તો અત્યારે શનિની અંદર બુધની મહાદશા છે પનોતીના કારણે, કે એ જે શનિના જે કારક ગ્રહ છે તેના કારણે, તો મહામૃત્યુંજય અથવા તો ઓમ નમઃ શિવાયનો જપ કરવો જોઈએ. આ જપ કરવાથી ચોક્કસથી આપને યશ, પ્રતિષ્ઠા, કીર્તિમાં વૃદ્ધિ થયા કરશે. જી જી શાસ્ત્રીજી, આપણે વિશ્વ પર્યાવરણ દિવસ અને ગ્રહ નક્ષત્રની વાત કરતા હતા. તો જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે વનસ્પતિઓ, અલગ અલગ વનસ્પતિની રચના થયેલી હતી. દરેક વનસ્પતિ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતી હોય છે, પરંતુ આજે આપણે ચર્ચા કરીશું ભાઈ ગ્રહ, નક્ષત્ર અને વનસ્પતિ.
તો સામાન્ય આપણે આજે ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા ગ્રહો વિશે આપણે જીવનની અંદર સરળતા બનાવવા માટે માર્ગદર્શન લેતા હોઈએ છીએ કે ભાઈ અમારા જન્માક્ષર દ્વારા કયા કયા ગ્રહના ઉપાય કરવા જોઈએ. આપણે નક્ષત્રો વિશે જાણતા હોઈએ છીએ, ગ્રહો વિશે જાણતા હોઈએ, રત્ન વિશે, રુદ્રાક્ષ વિશે, અલગ અલગ પૂજા વિશે જાણ્યું, અલગ અલગ પ્રયોગો વિશે જાણ્યું કે ભાઈ કયા પ્રયોગ કર્યા, કયા મંત્ર પૂજા કરવી. પરંતુ આજે વનસ્પતિ વિશે જાણીશું કે ભાઈ દરેક ગ્રહોની અલગ અલગ વનસ્પતિ હોય છે. જી બિલકુલ, દરેક ગ્રહની અલગ અલગ વનસ્પતિ હોય છે. એક ગ્રાહક જે કહી શકાય, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો. 21/6/87. જન્મ સમય સાંજે 5 વાગે. જી, અને જન્મ સ્થળ ધ્રાંગધ્રા. ઓકે, અને શું નામ છે આપનું? જી અલકાબેન, આપણો પ્રશ્ન જણાવશો. જી અલ્પાબેન, આપણો પ્રશ્ન જણાવશો. મારી બીમારી, નાની મોટી બીમારી બહુ આયા કરે, ગુસ્સો બહુ આવે, ક્યાંક મના તો આપણે ગમે એ કેવી અવરું પડે બધા હારે, ગમે એની માટે પૂરું કરી તો. અને બીમારી બહુ રહે, ગમે એ થોડી બીમારી ચાલુ છે. બીમારી ચાલુ રહે છે. જી, આરોગ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. અને ગમે એની રાત માટે આપણે ગમે તે કરી તો અવરું જ લાગે બધા. અચ્છા, જી બિલકુલ. 21/6/1987 તારીખ બરાબર છે આપને? 21/6/87 બરાબર છે. આપનો જન્મ છે ને એકાદશી તિથિમાં થયેલો છે ને, અશ્વિની નક્ષત્ર હતું ત્યારે, એટલે આપની મેષ રાશિ અલ્પારામ બરાબર છે આપનું. હવે યશ પ્રતિષ્ઠા કીર્તિનો કારક ગ્રહ છે ને ગુરુ ગ્રહ છે, અને કારકો ભાવન આશાય. હવે જ એક બેનનો ફોન આવ્યો તો એમને પણ આ જ પ્રશ્ન હતો. તો એમની કુંડલીમાં ગુરુ ઉચ્ચ અવસ્થાનો હતો, પરંતુ આપની કુંડલીમાં ગુરુ છે ને 6ઠ્ઠા ભાવની અંદર છે. અને યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનનો કારક ગ્રહ છે ને ગુરુ છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ અનુકૂળતા હોય તેમને ચોક્કસ તેમને માન સન્માન મળે. આપની કુંડલીમાં આગળ ગુરુ અને શુક્ર બંને અનુકૂળ છે, પરંતુ સૂર્ય અને મંગળ નામનો જે બંધન યોગ થાય છે અષ્ટમ સ્થાનની અંદર, એ બંધન યોગના કારણે જે આપ જે કાર્ય કરો છો એ કાર્યની જે ક્ષમતા છે અથવા તો એ કાર્ય દ્વારા જે પ્રભાવ પડવો જોઈએ એ પ્રભાવ ન હોવાથી આપને યશ પ્રતિષ્ઠા કીર્તિ મળતી નથી. આપ એક વખત આવતીકાલે અમાવાસ્યા છે તો આવતીકાલે આપ રાહુનું દાન કરશો, કારણ કે પંચમ સ્થાન બુદ્ધિ સ્થાન છે, અને બુદ્ધિ સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે રાહુનું દાન કરવાથી બુદ્ધિ અને કાર્ય કરવાની પદ્ધતિ બદલાય, એટલે દિશા બદલાય, એટલે દશા બદલાય. એટલે તમારી કાર્ય કરવાની પદ્ધતિ બદલશો તો ચોક્કસથી આપને યશ પ્રતિષ્ઠા કીર્તિ મળશે. આપની કુંડલીમાં ગુરુ અને શુક્ર શુભ ગ્રહ છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને સૂર્ય મંગળનો જે બંધન યોગ છે, જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો આપણા નજીકમાં સંપર્કમાં કોઈ ભૂદેવતા હોય તો એમના જોડે આ નિરાકરણ કરાવજો. ન હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો. એટલે અંગારક દોસ્તો બંધન દોસ્તો નિરાકરણ કરાવશો, ચોક્કસથી આપના જીવનમાં પરિવર્તન આવશે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો વિશ્વ પર્યાવરણ દિવસ, જે વૃક્ષોનું મહત્વ હોય છે, સાથે ગ્રહ અને નક્ષત્ર. જી, તો દરેક ગ્રહની અલગ અલગ વનસ્પતિ હોય છે, દરેક નક્ષત્રની પણ અલગ અલગ વનસ્પતિ હોય છે. આપણે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર વિશે જાણીએ. ભાઈ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના દિવસે શનિવાર હતો, અને શનિવાર એટલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની જે વનસ્પતિ છે એ વનસ્પતિ લીમડો છે. એટલા માટે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અને રાશિ ભવિષ્ય દ્વારા કહ્યું હતું કે ભાઈ લીમડાને જળ ચડાવવું જોઈએ. જી બિલકુલ, લીમડાને જળ ચડાવવું જોઈએ. એક જે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી જન્મ તારીખ જણાવશો. જન્મ 13/7/1965. 62 જી. અને 66. 62. ઓકે, 62. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જન્મ સમય બપોરે 1 થી 2 વાગે. શું નામ છે આપનું? ફરી એકવાર બોલશો? જી, આપનો પ્રશ્ન જણાવશો. જસ નથી મળતો. જી, યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન વૃશ્ચિક રાશિ છે આપની. જો આપની વૃશ્ચિક રાશિ હોય ને આપને જો ગુસ્સો આવતો હોય ને તો આપના જન્માક્ષર પ્રમાણે આપણે એવું કહી શકાય કે સારી બુકનું વાંચન કરવાથી આપણા મુખમાંથી સારા શબ્દો નીકળે. કેમ કે જ્યારે ગુસ્સો આવો અથવા તો યશ પ્રતિષ્ઠા કીર્તિ ન મળવી, તો જ્યારે એવું કહેવાય છે કે ભાઈ શાસ્ત્રની અંદર કહેલું છે કે, અને દરેક જગ્યાએ આપણે વર્તમાનમાં પણ જોઈએ છે કે આપણે જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુ આપવી જોઈએ.
જેમ કે હું આપને માન સન્માન આપું તો તમે પણ મને માન સન્માન આપશો. આજે મહેન્દ્રભાઈ છે તો હું મહેન્દ્રભાઈને કહીશ તો મહેન્દ્રભાઈ મને શાસ્ત્રીજી ગુરુજી જય શ્રી કૃષ્ણ કહેશે. એટલે દરેકને માન સન્માન યશ પ્રતિષ્ઠા કીર્તિની આવશ્યકતા છે. અને જે વ્યક્તિને જેવા શબ્દ પસંદ હોય એવા શબ્દોનું જો આપણે ઉચ્ચારણ કરીએ ને તો ચોક્કસથી સફળતા મળે. એટલે આ જે ગ્રહ નક્ષત્ર પ્રમાણે આપની કુંડલીમાં શનિ કેતુનો જે શ્રાપિત દોષ છે, શ્રાપિત દોષના કારણે આપણને આપના કામની કદર નથી થતી. તો મારે આ જન્માક્ષર પ્રમાણે એવું કહેવું છે કે જો નિત્ય 15 મિનિટ સારી બુક્સનું વાંચન કરવામાં આવે અને એક શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરી અને કયા વ્યક્તિને કયા શબ્દ ઉચ્ચારણ દ્વારા બોલાવવા જોઈએ, જો એ જ્ઞાન પ્રાપ્ત થાય ને તો ચોક્કસથી આપને માન સન્માન યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, વિશ્વ પર્યાવરણ દિવસ, ગ્રહ નક્ષત્ર અને એ પ્રમાણે જે વનસ્પતિ. જી, તો આપણે ભૂતકાળમાં જાણીતું ભાઈ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની વનસ્પતિ છે લીમડો છે. પુષ્ય નક્ષત્ર વિશે પણ જાણીતું. જ્યારે શંખ પુષ્પી આદિ જે પ્રજ્ઞાશક્તિ બુદ્ધિ શક્તિની જે પ્રાપ્તિ કરવા માટેની વનસ્પતિ વિશે જાણીશું. તો આજે આપણે નવે નવ ગ્રહના વિશે જાણીશું. ભાઈ ગ્રહોની વનસ્પતિ અલગ અલગ છે અને જ્યારે ભવિષ્યમાં જ્યારે સમય હશે કે અવકાશ હશે ત્યારે આપણે નક્ષત્રોની પણ અલગ અલગ વનસ્પતિ વિશે જાણીશું. તો સર્વપ્રથમ જી બિલકુલ કઈ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 25/6/1992. 25/6/1992. જી, જન્મ સમય સવારે 8 વાગે. જી, જન્મ સ્થળ કેશોદ, જુનાગઢ. આપનું નામ? જી એકતાબેન, આપણો પ્રશ્ન જણાવશો. હા જી એકતાબેન, આપણો પ્રશ્ન જણાવશો. સંતાન યોગ. જી શાસ્ત્રીજી. 25/6/1992 આપનું જન્મ તારીખ છે, બરાબર છે ને? જી. મેષ રાશિ છે, રાશિ પણ સાચી છે. સંતાન સ્થાનનો માલિક મંગળ છે, ચંદ્ર અને મંગળની યુતિ છે. જ્યારે આપણે અવારનવાર વાત કરતા હોય ભાઈ સંતાન માટે પતિ પત્નીની બંનેની કુંડલી જોઈને આપણે નિર્ણય આપીએ તો આપણે સચોટ માર્ગદર્શન કરી શકીએ. પરંતુ આપની કુંડલી પ્રમાણે પણ સંતાન યોગ છે, કેમ કે સંતાન સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ એક કેન્દ્ર સ્થાનમાં છે. પરંતુ એ ગાડી મંગળની દ્રષ્ટિ સંતાન સ્થાનમાં છે, એટલે લગ્નમાં વિલંબ કરાવે અથવા તો લગ્ન થઈ ગયા હોય તો લગ્ન પછી સંતાનમાં વિલંબ કરાવે એવું કહી શકાય. તો એ ગાડી સંતાનનો જો આપનો પ્રશ્ન છે તો આપણે એક મેડિકલ રિપોર્ટ પર કરાવવું જોઈએ, કેમ કે શરીરની અંદર મંગળનું મહત્વ છે, લોહી પર પ્રભુત્વ છે. એટલે શરીરની અંદર જે લોહી સપ્લાય થાય છે કે લોહીનો જે કારક છે કે લોહી છે એ જ મંગળ ગ્રહ છે. એટલે લોહીની તપાસ કરાવવી જોઈએ કે લોહીમાં કોઈ સમસ્યા નથી, એટલે મેડિકલ રિપોર્ટ કરાવવો જોઈએ. પરંતુ એ ગાડી કુંડલી પ્રમાણે પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ ચોક્કસથી આપને સંતાન યોગ છે અને કન્યા રત્ન પહેલા થવાની સંભાવના છે. પરંતુ આ સચોટ જવાબ ન કહેવાય. પતિ પત્નીની બંનેની કુંડલી જોઈને આપણે સચોટ જવાબ આપી શકીએ. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણે જે ગ્રહ નક્ષત્ર, વિશ્વ પર્યાવરણ દિવસ અને એ પ્રમાણે વનસ્પતિની વાત હતી. તો આજે આપણે સામાન્ય પહેલા ગ્રહોની વનસ્પતિ વિશે જાણીએ કે ભાઈ આંકડો જે હનુમાનજીને ચડાવે છે ને અર્ક છે. એટલે અર્ક પલાશ ખદીર. અર્ક એટલે જે આંકડો છે ને એ આંકડામાં બે હોય, શ્વેત આંકડા અને રક્ત આંકડો. એટલે આંકડાની વનસ્પતિ જે સૂર્યનારાયણની એટલે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય અશુભ ફળ આપે છે તેમને આંકડાની પૂજા કરવી જોઈએ અથવા તો આંકડાની વનસ્પતિનો પ્રયોગ કરવો જોઈએ. આંકડાનું જે પૂજન કરવું જોઈએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો આ રીતે આંકડાની પૂજા કરવાથી સૂર્ય બળવાન થાય. અર્ક પલાશ. પલાશ એટલે પલાશના પુષ્પ હોળીના તહેવાર વખતે એટલે ફાગણ મહિનાની અંદર આવતા હોય છે અને રંગોત્સવનો મહોત્સવ આપણે પલાશના પુષ્પોથી કરતા હોય છે. અને આપણે થોડાક 10-20 વર્ષ પહેલા પાછળ આપણે જઈએ ને તો બધા જ આપણે પતરાળાની અંદર જમતા હતા. એટલે જે પતરાળામાં જમતા એ જે પતરાળા બધા એ પલાશ નામની વનસ્પતિમાંથી બનતા હતા. એટલે જેનાથી એ લોકોની માનસિક શક્તિ સુંદર રહેતી હોય છે. તો જે વ્યક્તિને માનસિક સમસ્યા છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો જેને માનસિક તકલીફ છે અથવા તો ચંદ્રગ્રહ સારું ફળ આપતું નથી તેમણે પલાશ નામની વનસ્પતિનો પ્રયોગ કરવો જોઈએ. ચંદ્રના જપ કરી અને દશાંશો પલાશની વનસ્પતિથી આપવું જોઈએ અથવા તો પલાશના પુષ્પનો થી સ્નાન કરવું જોઈએ અથવા તો પલાશની વનસ્પતિ પણ બજારમાં મળતી હોય છે. તો એનાથી સ્નાન કરવાથી ચંદ્રનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તેની સાથે અર્ક પલાશ ખદીર. ખદીર એટલે મંગળનું છે. એટલે અવારનવાર લગ્ન બાબતમાં ભાઈ 1, 4, 7, 8, 12 હોય, માંગલિક કુંડલી છે કે નથી, શનિવાળી કુંડલી, આવા પ્રશ્ન આવતા હોય છે. એટલે પલાશ નામની જે વનસ્પતિ છે એ મંગળની વનસ્પતિ છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર મંગળ વધારે ખરાબ છે તેમણે પલાશની વનસ્પતિનો પ્રયોગ કરવો જોઈએ.
તેની સાથે જે જમીનના ક્રય વિક્રયના જે કાર્ય કરતા હોય છે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એટલે મકાનની લેવેચ, દુકાન, ઓફિસોની, ફેક્ટરીની લેવેચ કાર્ય કરતા હોય તે લોકોએ પણ મંગળની વનસ્પતિ પલાશ નામના પ્રયોગથી કરવામાં આવે, એના જે આહુતિ આપવામાં આવે, યજ્ઞ કરવામાં આવે તો પણ મંગળનું ફળ પ્રાપ્ત થતું હોય છે. બિલકુલ મંગળનું ફળ પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. ત્યાર પછી આવે બુધ ગ્રહ. બુધ ગ્રહ એટલે અંગેડો. એવું કહેવાય છે ભાઈ જે બુદ્ધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠ બુદ્ધિની પ્રાપ્તિ કરવી છે, તાર્કિક શક્તિની પ્રાપ્તિ કરવી છે, લેખન શક્તિની પ્રાપ્તિ કરવી છે, તો બુધ ગ્રહની વનસ્પતિ અપામાર્ગ. જી બિલકુલ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? હમણાં મેં બતાવ્યું 21/6/87. 21/7/87. 21/6/87. હમણાં અલ્પાબેન નો પ્રશ્ન નતો કર્યો. સંતાન બાબતે. જી જી, સંતાન બાબતે. 21/6/87. જી હા, એનો આરોગ્ય વિશે તમે શું કીધું? મને કઈ સમજણ ન પડી. જી જી, ફરીથી એકવાર જન્મ તારીખ જણાવશો, જન્મ સમય ને બધું જણાવશો ને એકવાર? ફરીથી જન્મ તારીખ જણાવો. હલો, 21/6/87. 21/6/87. જન્મ સમય સાંજે 5 વાગે. સાંજે 5 વાગે. જન્મ સ્થળ સોરી, કયું કીધું? જન્મ સ્થળ ફરીથી એકવાર કહીશું. જન્મ સ્થળ સોરી, ધાંગધ્રા બાજુમાં. ધ્રાંગધ્રા બાજુ. ઓકે. અને શું નામ કયું આપનું? અલ્પાબેન. જી અલ્પાબેન. હા, હવે શું પ્રશ્ન છે પૂછો આપણે. આપણો પ્રશ્ન જણાવશો હવે. હમણાં મેં કોલ કર્યો ત્યારે પૂછ્યું હતું જસ ક્યાંય ન મળે અને આરોગ્ય વિશે બીમારી બહુ રહે એમ. આરોગ્ય વિશેનો. જી જી શાસ્ત્રીજી. અલ્પાબેન, આપણે ટીવીનો અવાજ ચાલુ છે? ટીવીનો અવાજ ચાલુ હોય ને તો આપનો અવાજ સ્પષ્ટ અમને ન સંભળાય. આપનો પ્રશ્ન હતો યશ પ્રતિષ્ઠા કીર્તિની, ત્યારે મેં આપને કહ્યું હતું કે ભાઈ આપને ગુરુ, એ તો હું સમજી ગઈ હું, પણ આરોગ્ય વિશે એમ નથી. જો આરોગ્યનો કારક છે ને છઠ્ઠું સ્થાન એટલે રોગ શત્રુ સ્થાન કહેવાય, અને છઠ્ઠા સ્થાનમાં જ ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ બને છે. પરંતુ વૃશ્ચિક લગ્ન છે ને, લગ્નમાં શનિ છે એટલે આરોગ્યના બાબતમાં નાના મોટા પ્રશ્નો રહે. કારણ કે 8મું સ્થાન છે ને અચાનક આધિ વ્યાધિ એટલે અચાનક કોઈ ઉપાધિ આવતી થાય. એટલે કે બુધના ઘરની અંદર સૂર્ય છે એટલે સૂર્ય છે ને હાડકાનો કારક કહેવાય છે, જ્યારે બુધ છે ને ચામડીનો કારક કહેવાય. એટલે ચામડીને હાડકાની વચ્ચે જે મજ્જા રહેલી છે કે ચરબી રહેલી છે એ ચરબીના પ્રશ્નો ઉત્પન્ન થાય અથવા તો ઉદર પીડા પણ ઉત્પન્ન થતી રહે છે. એટલે ખાવા પીવામાં સાવચેતી રાખવાની જરૂર છે. ત્યાર પછી શનિ છે ને મસ્તક પર છે એટલે આરોગ્યનો કારક આગળ મંગળ, અને મંગળના ઘરમાં શનિ હોય એટલે શનિઓ છે ને સ્નાયુનો કારક છે એટલે ઇન્દ્રિયોના લગતા પ્રશ્નો થાય અથવા તો શિર દર્દ એટલે માનસિક અશાંતિ ઉત્પન્ન થાય અથવા તો માથાના દુખાવા થાય, ઉદર પીડા થવાની પણ સંભાવના છે. થોડીક સાવચેતી રાખીને મહામૃત્યુંજયના જપ કરવાથી લાભ રહેશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા, હેલો. જી, પેલા આપના ટીવીનો અવાજ છે બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. હા, જી, આપની જન્મ તારીખ જણાવશો? આ છે ને મારો જન્મ 17/7/67 માં છે. 27/7/67. 17/9/67 માં છે. 17/9/67. બરાબર ને? જી. હા, જન્મ સમય કયો છે? રાજકોટ નો જન્મ છે. રાજકોટ. જી. અને જન્મ સમય? જન્મ સમય 5:30 નો સાંજે છે. હવે સાંજે 5:30. જી. હા, શું નામ છે આપનું? 5:30 થી 5:30 નો એક confuse. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે? એમનું નામ શું છે? મારું પોતાનું શીલાબેન નામ છે. જી જી. જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ કયું? રાજકોટ કીધું ને આપે? હા, રાજકોટમાં જન્મ. જી જી જી. અને પ્રશ્ન શું છે આપનો? મને છે ને હું હમણાં અઢી વર્ષ બીમાર જ રહું છું, દવાઓ ચાલુ છે એટલે વાળ બી દુખાવ છે ને કાંઈ ને કાંઈ ચાલુ ને ચાલુ. મને બેસું છું તો બી નથી ગમતું અને બહુ દુખાવ કમરમાં છે. જી, દુખાવો થાય છે. આખું શરીર દુખ્યા કરે. જી, આરોગ્યને લગતો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. આપને કુંભ રાશિ છે હા, અને કુંભ લગ્ન છે.
એટલે કુંભ રાશિ અને કુંભ લગ્ન જ્યારે થાય ત્યારે છઠ્ઠા સ્થાનનો માલિક હંમેશા રોગ શત્રુ સ્થાનનો માલિક ચંદ્ર થાય. એટલે ચંદ્ર એટલે મનનો કારક છે. એક તો પહેલા તો આપણે માનસિક મજબૂત બનવાની આવશ્યકતા છે. તેની સાથે ચોથું સ્થાન છે એ ચોથું સ્થાન કમરના ભાગનું છે. કમરના જે મણકાઓ છે મણકાના ભાગનું છે અને એનો ભાગ માલિક છે શુક્ર છે. શુક્ર ને ગુરુના સાથે હોવાથી તમારા જે પગની અંદર જે સ્નાયુ જે કમર સાથે સંકળાતી હોય એ ત્યાં સ્નાયુ કે કોઈ ઇન્દ્રિયોની સમસ્યા હોય જેના કારણે ઉત્પન્ન થાય. બીજું ગુરુ અને શુક્ર પણ જોડે છે એટલે થોડીક શરીરની અંદર મેદસ્વીતા તો ચરબી પણ હોય છે. અને સાથે આપણે ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો ભાઈ ગ્રહ નક્ષત્ર પ્રમાણે અત્યારે આપણે ચંદ્ર છે એટલે સડાસાતી પનોતી પણ છે. એટલે ઉત્તરથી જે સડાસાતીનો મુખ્ય તબક્કો પનોતીનો ચાલે છે. પનોતીની અને શનિની દ્રષ્ટિ ધન સ્થાન પર વાણી સ્થાન પર છે. એટલે ચરબી અને ચરણનામાં જે ઘૂંટણના ભાગમાંથી જે ઇન્દ્રિયો સ્નાયુ પસાર થાય છે એ જે તમારા કમરના ભાગની અંદર આવે એ કમરના ભાગના મણકાને કોઈ સ્નાયુ દબાતો હોય એના કારણે સમસ્યા છે. એટલે ડૉક્ટરની દવા લેજો અને ભગવાનની દુઆ કરજો, પ્રાર્થના કરજો. ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી તમને સફળતા મળશે. તેની સાથે જે કુંડલીના ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો પણ થોડીક સરળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી, આપની જન્મ તારીખ જણાવશો? 23/7/2006. 23/5/2006. 23/7. 7 જી 23/7/2006. જન્મ સમય? જન્મ સ્થળ કોસંબા. કોસંબા. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ કોસંબા. એના જન્મનો સમય છે 7:15. 7:15. સાંજે કે સવારે? કોસંબા. જન્મ સમય સવારે કે સાંજે? 7:15. સવારે. સવારે. ઓકે. શું નામ છે આપનું? સવારે. આપનું નામ જણાવશો? જી આપનું નામ જગદીશભાઈ પરમાર. ફરી એકવાર જણાવશો? કૃષ્ણાબેન જગદીશભાઈ પરમાર. જી કૃષ્ણાબેન નો પ્રશ્ન શું છે? જી કૃષ્ણાબેન, પ્રશ્ન શું છે આપનો? ભણવા માટેનું છે એનું. એટલે ભણવામાં સારું નથી એવું છે કે કોઈ કઈ લાઈન લેવી ભણવા ખબર? માટે એને શું બરાબર એજ્યુકેશન માટે શું છે બરાબર? એજ્યુકેશન. જી શાસ્ત્રીજી, અત્યારે કયા ધોરણની પરીક્ષા આપી અથવા તો કોલેજમાં છો કે શું છો? અત્યારે અભ્યાસમાં શું કરી રહ્યા છો આપ? ભણવાનું જ્યારે જી કેટલા ટકા આવ્યા? કોમર્સ કે સાયન્સ કે આર્ટ્સ? અત્યારે છે ને 12 એને પાસ કર્યું છે ને નીટમાં જી બરાબર સાયન્સ 60 આવે છે. બરાબર છે. જો એ વિદ્યાસ્થાનનો માલિક છે ને મંગળ છે ને મંગળ પોતાના સ્થાનને જોવે છે. એટલે એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, આઈટી ક્ષેત્રની અંદર જો એમને રસ હોય ને તો એમાં લાઈન લેવડાવશો સફળતા વધારે મળશે એમને. જી અનેક જે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 18/10/84. જી જન્મ સમય? 18/3. ફરી એકવાર બોલશો શાંતિથી? 18/7/84. જન્મ સમય? 7:27. સવારે કે સાંજે? સાંજે. જન્મ સ્થળ? અમદાવાદ. શું નામ છે આપનું? જી શૈલેષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે કે કોઈ કામ સફળ નથી બનતું. બિલકુલ કોઈ કામ સફળ નથી થતું. જી શાસ્ત્રીજી. જી શેનું કામ કરો છો? હું છૂટક મજૂરી કરું છું. બરાબર છે. તો છૂટક મજૂરીમાં તો છૂટક અલગ અલગ કામ હોય તો કામ સફળ ન થાય. બરાબર છે, બહુ સરસ. જી જો આપની કુંડલીમાં શનિ મંગળ છે ને એટલે શનિ મંગળ હંમેશા જોઈન્ટ કરવાનું કામ કરતા હોય છે કે નવું સર્જન કરવાનું કામ કરે. એટલે છૂટક મજૂરી આપણે બારણાની બનાવો છો એટલે નવું સર્જન બનવાનું કામ કરો છો તમે. બહુ સારું કામ છે. ગણેશજીના મંદિરે રોજ જવાનો આદત રાખશો તો ચોક્કસ સફળતા મળશે. કારણ કે શનિ મંગળની યુતિ છે એ બંધન યોગ કહેવાય, પરંતુ એ ગાડી શનિ ઉચ્ચનો છે એટલે સારું ફળ આપે છે. તો કાર્યની અંદર સફળતા માટે તમારે મંગળની શાંતિ માટે ગણેશજીના રોજ દર્શન ગણેશના મંદિરે દર્શન કરવા જોઈએ. અને ચંદ્ર અથવા તો ગુરુનું રત્ન ધારણ કરવાથી ચોક્કસથી આપને લાભ થશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી જન્મ તારીખ જણાવશો આપની? 22/4/1978. 22/4/1978. જી જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:30 છે. રાત્રે 2:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ દ્વારકા. દ્વારિકા. જી અને આપનું નામ શું છે? મારું નામ પ્રતાપ. જી પ્રતાપભાઈ, આપનો પ્રશ્ન જણાવો.
પ્રશ્ન એ છે કે હું છે ને ગિફ્ટ આર્ટિકલમાં નોકરી કરું છું કંપનીમાં. હમ નાની કંપની છે પણ એમાં પગારમાં વધારો થતો નથી. આથી 4-5 વર્ષ થઈ ગયા. હમ અને મારે ઘરનો ધંધો કરવો કે નોકરી કરવી? જી, ઘરનો ધંધો કરવો, નોકરી કરવી, પગાર નથી વધારવો. જી શાસ્ત્રીજી. પગાર વધવો કે ન વધવો એ કંપનીનું કામ છે, એટલે શાસ્ત્રીજી ન કહી શકે. પરંતુ તમને કામમાંથી એટલે નોકરીથી લાભ થશે કે વ્યવસાયથી લાભ થશે આપણે ગ્રહ નક્ષત્ર પ્રમાણે આપણે જોઈ શકીએ. તો આપની કુંડલીમાં 10મું સ્થાન જે કર્મસ્થાનનો માલિક છે ને શુક્ર છે, અને વ્યવસાયનું સ્થાનનો માલિક છે ને એ ચંદ્ર છે. પરંતુ ચંદ્રના ઘરમાં મંગળ નીચનો છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. એટલે વર્તમાનના સમય પ્રમાણે તમારા માટે નોકરી કરવી જ હિતાવહ રહેશે. જો સ્વતંત્ર વ્યવસાય કરશો તો ચોક્કસથી નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે અત્યારે જે ચાલુ નોકરી છે એ નોકરીમાં જ તમે ફોકસ કરશો અને પગાર વધારવા માટેની આપ ચર્ચા કરશો તો જે પણ કંપનીના રૂલ્સ હશે એ પ્રમાણે તમને સફળતા મળશે. પરંતુ જો કદાચ નોકરી બદલવી હોય તો ટ્રાય કરી શકાય, પરંતુ દિવાળી પછી દિવાળી સુધી કોઈ બદલવાની જરૂર નથી. વર્તમાનમાં ગ્રહો આપના ફેવરમાં છે નહીં, એટલે ખોટા નિર્ણયથી બચશો તો સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, હલો. આપણે મારા બાબાનું નામ છે, બાબાની જન્મ તારીખ 10/12/93. 92. જી, 10/12/92. જન્મ સમય? 92. હા, 92. હા, એ જ બોલ્યો. હા, જન્મ સમય? જન્મ સમય 7:40. 7:40. સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ? દાહોદ. દાહોદ. અને શું નામ છે બાબાનું? અંકુર. અંકુરભાઈનો પ્રશ્ન શું છે? એમનું છે કે એમને છે ને પોતાનું મકાન હમણાં ભાડે બેઠા છીએ, તો ત્યાંનું મકાન, ત્યાં દાહોદનું મકાન વેચવાનું હજી નીકળતું નથી, તો અમારું પોતાનું મકાન ક્યારે થશે? જી, મકાનની બાબત. જી, અંકુરભાઈને પોતાનું મકાન ક્યારે થશે એવો પ્રશ્ન છે. 29/6/2024 એટલે આ જ મહિનામાં 29 તારીખ પછી તમે સાહસ અને હિંમત કરશો, ચોક્કસથી પોતાનું મકાન થઈ જશે. એક હિંમત અને સાહસની જરૂર છે, કારણ કે મકાન સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ 10મા સ્થાનમાં પોતાના સ્થાનને જોઈ રહ્યો છે. તેની સાથે વૃષભ રાશિ છે અંકુરભાઈની, મેષ રાશિ નથી. એ ગાડી ટાઈમ બરાબર લખાવ્યો છે ને આપે? 7:40 સવારે જ છે ને? તો એ ગાડી સમય પ્રમાણે અંકુરભાઈ નામ છે એટલે મેષ રાશિ પર વૃષભ રાશિનું નામ છે. એટલે અહીં ગાડી પણ ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે. એટલે ચોક્કસથી આ મહિનાની 29 તારીખ પછી જો સાહસ કરશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી તમને મકાન યુગ બની રહેલ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે વિશ્વ પર્યાવરણ દિવસ, ગ્રહ નક્ષત્ર અને જે વનસ્પતિ વિશે વાત હતી. જી, એટલે સૂર્યની આંકડો, ચંદ્રની પલાશ, મંગળની ખદીર અને બુધની અપામાર્ગ. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી, આપણો ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો, જેથી અમે સાંભળી શકીએ આપને. બેબી માટે પ્રશ્ન છે. જન્મ તારીખ જણાવશો બેબીની? 11/11/2013. 11/11/2013. જી. જન્મ સમય? જન્મ સમય સાંજે 8 થી 8:15 ના વચ્ચે. સાંજે 8 સવા 8 ની વચ્ચે. જી. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. જી. શું નામ છે બેબીનું? પ્રેયાંશી. શું પ્રશ્ન છે એમનો? એનું ભણતર કેવું ને એનું ભવિષ્ય કેવું છે? ભણતર કેવું અને ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી, અત્યારે કયા ધોરણમાં છે દીકરી? દીકરી 6થા ધોરણમાં આવી. 6થા ધોરણમાં આવ્યા. કુંભ રાશિ છે, જિદ્દી છે, હઠાગ્રહી છે સ્વભાવ? હા, જિદ્દી અને હઠાગ્રહી સ્વભાવ છે. હા છે, બહુ જિદ્દી. જી, વિદ્યા સ્થાનમાં છે ને રાહુ. ભણતરમાં તેજ નબળી છે, આમ આવડે પણ ભૂલી બહુ જાય બધું. આમાં શું છે, એક તો સડાસાથી પનોતી ચાલે છે. બીજા નંબરમાં 5મું સ્થાન છે ને, 5મું સ્થાન જ વિદ્યા સ્થાન છે, બુદ્ધિ સ્થાન છે. અને દીકરીની કુંડલીમાં 5મા સ્થાનમાં જે શનિ, રાહુ, સૂર્ય અને બુધ 4 ગ્રહ છે. એટલે આપણે આગળ 5મા સ્થાનમાં રાહુને પિતૃદોષ કહેવાય, શ્રાપિત દોષ કહેવાય, અથવા તો આપણે એને ગ્રહણ યોગ પણ કહી શકતા હોય છે. એટલે 5મું સ્થાન જે પણ વિદ્યાર્થીને દૂષિત થતું હોય તેના માટે હંમેશા વિદ્યામાં રૂકાવટ આવે, ધાર્યું પરિણામ ના મળે, અથવા તો મહેનત કરેલું યાદ નહીં રહે, અથવા તો પરીક્ષાના ટાઈમમાં જ એમને મોટી કંઈક બીમારી આવે ને પરીક્ષા ન આપી શકે, એટલે રિઝલ્ટ બગડતું હોય છે.
તો 5મા સ્થાનમાં સંતાન અને વિદ્યાના પ્રશ્ન આપે તો આપની દીકરીની કુંડલીમાં 5મા સ્થાનમાં જે ખરાબ યોગ છે એ ખરાબ યોગના કારણે એમને મુશ્કેલી સર્જન થતી હોય છે. તો ચોક્કસ આપણા સંપર્કમાં કોઈ જો ગોર બાપા હોય તો એમને બોલાવીને નિરાકરણ કરાવો. જો કોઈ ન હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો અને શ્રાપિત દોષ અને ગ્રહણ દોષનું નિરાકરણ કરાવો અને ગણેશજીના સંકટ નાશન સ્તોત્રના પાઠ કરાવશો. ચોક્કસથી એમને ધીરે ધીરે વિદ્યા અભ્યાસ અને બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. This call is now being recorded. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. 24/5/2008. 24/5/2008. જન્મ સમય જન્મ સમય બપોરે 2:12 2:12 બપોરે. જન્મ સ્થળ હા. જન્મ સ્થળ સુરત. સુરત. શું નામ છે આપનું? ધ્રુવી. જી ધ્રુવીબેન, આપનો પ્રશ્ન શું છે? હા, હવે એ ધ્રુવીએ અત્યારે 10માની એક્ઝામ આપી અને પાસ થઈ ગયા છે બેન. પણ હવે એને આગળ કઈ લાઈનમાં જવું ને એ બહુ કન્ફ્યુઝ છે. તો એના માટે ભણવા માટે આગળ કઈ લાઈન સારી જેથી એનું ભવિષ્ય આગળ સારું રહે? જી બિલકુલ. કઈ લાઈન પસંદ કરવી? જી જી શાસ્ત્રીજી. 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા છે? અત્યારે એને 62% આવ્યા છે. જી જી. અને શું રુચિ શેમાં છે દીકરીને? એ જ એને પોતાને જ નથી સમજ પડતી. પણ એને થોડું આમ સંગીત ને એવામાં એને પેલો થોડો ઇન્ટરેસ્ટ ખરો, બરાબર. પણ અત્યારે છે ને એને પોતાને જ નથી સમજ પડતી કે હું કઈ લાઈનમાં જાઉં. આઈટી ક્ષેત્ર પર એને વધારે ગમતું હતું. 11 સુધી 11-24 સુધી અત્યારે એમનો સમય ખરાબ છે એટલે નિર્ણય શક્તિ ન લઈ શકે. કારણ કે ચંદ્ર સૂર્યની યુતિ પ્રતિયુતિ છે. અહીંયા આગળ વિદ્યાસ્થાનનો માલિક છે ને શનિ 12મા સ્થાનમાં છે. એટલે હંમેશા 6ઠું, 8મું ને 12મું સ્થાન છે માણસને કન્ફ્યુઝ કરતા હોય છે. અને વિદ્યાસ્થાનમાં દીકરીને પાછો રાહુ છે એટલે નિર્ણય શક્તિનો અભાવ છે. પરંતુ ચંદ્ર અને ગુરુનો ગજકેસરી નામનો યોગ બની રહ્યો છે. સંપૂર્ણ નથી પરંતુ 70-80% ગજકેસરી યોગ બની રહ્યો છે. એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે. એમને 11મા મહિના પછી સમય સારો ચાલુ થાય છે. એટલે આઈટી ક્ષેત્રની અંદર કેમ કે જ્યારે રાહુ છે ને અગમ નિગમનો કારક છે અને કોમ્પ્યુટર આદિનો જે કારક છે ને સૂર્ય ગ્રહ છે. એટલે સૂર્ય અને રાહુનું કારક જે સંબંધ છે એટલે આઈટી ક્ષેત્રની અંદર જો જશે તો ચોક્કસથી સફળતા મળશે. અને વધુમાં એક વખત દીકરીની કુંડલી વોટ્સઅપ કરશો તો આપણે એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને વધારે કયો ગ્રહ બળવાન મળે છે અને એના દ્વારા કઈ લાઈન લઈ એ પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે. પણ પ્રાથમિક ધોરણ પ્રમાણે આઈટી ક્ષેત્રની અંદર સફળતા વધારે મળવાની સંભાવના છે. જી બિલકુલ શાસ્ત્રીજી. આપણે જે વિશ્વ પર્યાવરણ દિવસ, ગ્રહ નક્ષત્ર અને વનસ્પતિની વાત હતી. તો બુધ ગ્રહ માટે હંમેશા વ્યાપારની વૃદ્ધિ, બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ, સારી લેખન શક્તિની પ્રાપ્તિ કરવી છે. તો અપામાર્ગની વનસ્પતિ આવે છે, વનસ્પતિની પૂજા કરવી જોઈએ અથવા તો એનું જે મૂળ હોય એ કંઠમાં અથવા તો દક્ષિણ બાહુમાં ધારણ કરવું જોઈએ. અને જો આપણે જો આર્થિક સમૃદ્ધિ હોય તો બુધ ગ્રહનું વનસ્પતિ દ્વારા આહુતિ આપી યજ્ઞ કરી અને બુધને પ્રસન્ન કરવું જોઈએ. પછી આપણે વાત કરીએ ભાઈ ગુરુ ગ્રહની વનસ્પતિ. તો દરેક વ્યક્તિને ખબર છે કે ભાઈ ગુરુ ગ્રહની વનસ્પતિ શું છે. તો પીપલનો જે વૃક્ષ છે એ ગુરુ ગ્રહની વનસ્પતિ છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ નબળો થતો હોય તો પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ પણ રાજી થતા હોય છે, શનિ મહારાજ પણ રાજી થતા હોય છે. અને એગાડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવે તો બૃહસ્પતિ ગ્રહનું ફળ પ્રાપ્ત થતું હોય છે. બૃહસ્પતિ ગ્રહનું ફળ પણ પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી, આપણા ટીવી નો અવાજ બંધ કરશું જેથી અમે સાંભળી શકીએ આપને. હા હા. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 22/7/1989. 22/7/1989. જી. જન્મ સમય જન્મ સમય રાતના 11:30. રાત્રે 11:30. જન્મ સ્થળ જન્મ સ્થળ ઉપલેટા. જી. શું નામ છે આપનું? જાગૃતિ. હલો, ફરી એકવાર બોલશો. જાગૃતિ. જી, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે સર, એમાં એવું છે કે મારા મેરેજ થઈ ગયા છે પણ હવે હું અહીંયા આવેલી છું મમ્મીના ઘરે 4 મહિના થયા. પણ હવે સમજણ નથી પડતી કે ત્યાં શું કરવું કે શું ન કરવું એમ. જી, મમ્મીના ઘરે આવી ગયા છો, શું કરવું શું ના કરવું. જી 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 શાસ્ત્રીજી. આપનો 89 કે 90 છે? 89. બરાબર છે ને? જો દરેકના જીવનની અંદર ખટાશ અને મીઠાશ આવતી હોય છે. અહીં આગળ આપના કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે. અચ્છા, હવે આપને કોઈ સંતાન છે? 4 મહિના થયા સર અહીંયા આવેલી છું એને. જી. સગાઈ કે લગ્ન થયા છે? ના ના, પેલા સગાઈ થઈને છૂટું થઈ ગયું છે, હવે લગ્ન થઈ ગયા છે. અને એમ
જો આપની કુંડલીમાં સૂર્ય મંગળનો બંધન યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગના કારણે લગ્ન જીવનની અંદર તિરાડ ઉત્પન્ન થાય, ખટાશ મીઠાશ થાય, સ્વભાવ ક્યારેક સેટ ન થાય, શરૂઆતના પિરિયડમાં એકબીજાને સમજી ન શકતા હોઈએ, તો મારી દ્રષ્ટિએ અને જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિએ અને ગ્રહોની દ્રષ્ટિએ જે અશુભ ગ્રહ છે એના કારણે આવું બધું સમસ્યા થતી હોય છે. ક્યારેક અવિશ્વાસ અથવા તો એકબીજાની વાત ન સમજે તો પ્રશ્ન થતા હોય છે. તો આ બધું મનમાંથી કાઢી અને એક વખત તમારે શાસ્ત્રીમાં જતી રહેવું જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી દાંપત્ય જીવન સુંદરમય જાય. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી, હા જી, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 4/4/65. 4/4/1965. 1965. જી, જન્મ સમય? આ જન્મ તારીખ 4/4/1965. જી, જન્મ સમય જણાવશો? જી, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. આ કરી દો બસ. જી, આપનો જન્મ સમય કયો છે? હવે એ ખબર નથી. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? હવે મારે નોકરીનો બહુ પ્રશ્ન છે કે જી બિલકુલ બિલકુલ. તમારું જન્મ સ્થળ કયું છે પહેલા એ જણાવશો? અમદાવાદ. અમદાવાદ. અને આપનું નામ શું છે? અરુણ. અરુણભાઈ. હવે પ્રશ્ન જણાવો આપનો. જી અરુણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારું અરુણ ત્રિકમલાલ શાહ. હા, આપનો પ્રશ્ન જણાવશો અરુણભાઈ? હવે ક્વેશ્ચન એવો છે કે મને કોર્ટમાં મારે બેંકમાં જોબ હતી, મને છૂટી ગઈ છે. આજે 18 વર્ષ થઈ ગયા. હાઈકોર્ટમાં કેસ ચાલે છે ઓકે. ને આવતા આ મહિનાની 18 તારીખે મુદત છે. તો કેવું લાગી રહ્યું છે? ઓકે, કોર્ટનો કેસ છે. જી શાસ્ત્રીજી. જી, છઠ્ઠું સ્થાન એટલે કોર્ટ કચેરી કહેવાય. અત્યારે ચંદ્રની દશા ચાલે છે. ચંદ્રની અંદર તમારે અત્યારે કેતુની મહાદશા છે અને છઠ્ઠું સ્થાન કોર્ટ કચેરી કહેવાય. સરકારી પ્રશ્ન છે, નોકરીના પ્રશ્ન છે. એટલે છઠ્ઠું સ્થાન નોકરી, મોસાળ, કોર્ટ કચેરી, ક્લેશ, કજિયા, કંકાસનું છાન છે. છઠ્ઠું સ્થાન છે એનો માલિક મંગળ છે. મંગળ રાહુ જોડે, ગુરુ જોડે યુતિમાં છે. પરંતુ ચંદ્રની અંદર કેતુની મહાદશા વર્તમાનમાં ચાલી રહી છે એટલે અત્યારે તમને જાજી સફળતા મળે તેવું લાગતું નથી. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે છે ને મારા દીકરા વિશે જાણવું છે. ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવશો? દીકરાની જન્મ તારીખ છે 13/1/2015. 13/1/2015. જન્મ સમય? જન્મ સમય 5:25. 5:25. સાંજે કે સવારે? સાંજે. સાંજે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. દીકરાનું નામ શું છે? પ્રણવ. પ્રણવ. પ્રણવ ભાઈનો પ્રશ્ન શું છે? પ્રણવ ભણવામાં કેવો રહેશે? અને એનું ભણવામાં? ભવિષ્ય? બિલકુલ. જી, અભ્યાસમાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 2015માં દીકરાના પ્રણવભાઈનો જન્મ છે, બરાબર છે ને? વિદ્યાસ્થાનનો માલિક, બુદ્ધિસ્થાનનો માલિક શુક્ર છે અને ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ વિદ્યાસ્થાનમાં થયેલો છે. ચોથા સ્થાનમાં સુખ સ્થાનમાં થયેલો છે એટલે ચોક્કસથી ભણવામાં હોશિયાર રહેશે કેમ કે ગુરુ ઉચ્ચનો છે. પરંતુ અહીં આગળ ચંદ્ર જ્યારે દૂષિત થાય ને ત્યારે બેદરકારી વધારે હોય છે. બાલ્યાવસ્થા છે એટલે ધીરે ધીરે આવી જશે. એટલે ગણેશજીના પાઠ કરાવડાવો અને જે ગ્રહણ યોગ થયો છે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે એવા ગ્રહો પણ છે. જી બિલકુલ. ગ્રહ નક્ષત્રની વાત છે. ગ્રહ નક્ષત્ર વિશ્વ પર્યાવરણ દિવસ અને વનસ્પતિ. જી, તો ગુરુના બળ માટે પીપલના વૃક્ષની આહુતિ આપવી જોઈએ. શુક્ર ગ્રહને પ્રાપ્તિ માટે એની વનસ્પતિ સાથે શનિ ગ્રહની શમી વૃક્ષની વનસ્પતિ, રાહુ માટે દુર્વા અને કેતુ માટે ધરોનું દાન કરવું જોઈએ અથવા તો હવન કરવું જોઈએ. હવે સામાન્ય રાહુ કેતુની સમસ્યા વધારે હોય છે અને સડાસાથી પનોતી હોય છે અને આવતીકાલે શનિદેવનો જન્મોત્સવ પણ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હા બોલો. જી, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. જી, જન્મ તારીખ જણાવશો? હા બોલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 1/8/2010. 1/8/2010. જન્મ સમય? જન્મ સમય સવારે 6:07. સવારે 6:07. ઓકે. જી, જન્મ સમય. સ્થળ કયું છે? જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું? મારું નામ જગદીશ છે અને મારું ભવિષ્ય કેવું રહેશે? જગદીશભાઈ. જી, ઓકે. ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. આપણે જગદીશભાઈ જેવું કામ કરીશું તેવું જ આપણું ભવિષ્ય રહેશે. કારણ કે આપણે જન્મ સમય બતાવ્યો 6:07
એટલે આ ટાઈમ બરાબર ન કહેવાય. એટલે આપણે થોડુંક વધારે ભણવામાં ફોકસ આપવાની જરૂર છે. સારું ભવિષ્ય હંમેશા સારા જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને સારા જ્ઞાન માટે હંમેશા આપણે બાલ્યાવસ્થાની અંદર ભણવામાં અભ્યાસક્રમમાં ધ્યાન આપવું જોઈએ. અહીં આગળ આપની કુંડલીમાં મંગળ વિદ્યાસ્થાનનો માલિક છે એટલે થોડુંક વાંચનને વધુ મહેનતની આવશ્યકતા છે. પરંતુ ચંદ્ર અને ગુરુનો ગજ કેસરી યોગ ભાગ્યસ્થાનમાં છે એટલે તમારું ભાગ્ય બહુ સરસ છે. એટલે આળસ અને પ્રમાદનો ત્યાગ કરજો અને ભણવામાં ધ્યાન આપશો તો ચોક્કસથી તમારું ભવિષ્ય સુંદર બનશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો, જી, જન્મ તારીખ જણાવશો? હેલો, હલો. હાજી, જન્મ તારીખ જણાવશો? જન્મ છે 15/6/76. 15/6/76. 15/8. ઓકે, 15/8/76. જી, જન્મ સમય? હા, હલો, દીપકભાઈ. જી, દીપક. હા, જન્મ સમય કયો છે? જન્મ છે સવારનો છે, સવારે કેટલા વાગે? 7:30-8 નો. 7:30-8. ઓકે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ધારી, અમરેલી. ધારી, અમરેલી. જી, દીપકભાઈ નો પ્રશ્ન શું છે? એમાં એવું છે, અમારું ઘરનું મકાન વેચાતું નથી, તો ક્યારે વેચાશે? નહીં અમદાવાદમાં લઈ શકાશે કે નહીં? ઓકે, ઘરનું મકાન ક્યારે વેચાશે, અમદાવાદમાં લઈ શકાય કે નહીં? જી શાસ્ત્રીજી. મકાન અમદાવાદમાં વેચવાનું છે કે અમરેલીમાં વેચવાનું છે? ના ના, સુરત છે, સુરત મકાન. મકાન સુરતમાં છે, જન્મ સ્થળ છે ધારી અને અત્યારે રહ્યો છો અમદાવાદમાં, બરાબર છે ને? હા, બરાબર. ટ્રાયએંગલમાં કામ કરી રહ્યા છો. મંગળ પૃથ્વીનો પુત્ર છે, મંગળ મકાનના સ્થાનનો માલિક છે એટલે છઠ્ઠા સ્થાનમાં છે, ધન સ્થાનમાં છે. એટલે ઋણમોચક મંગળ સ્તોત્ર અથવા તો સંકટનાશન ગણેશના સૂત્રનો પાઠ કરશો, નિત્ય 12 વખત પાઠ કરશો તો ચોક્કસથી તમારી જે મનોકામના છે એ ગણેશજીના આશીર્વાદથી ધીરે ધીરે પૂર્ણ થશે. અને સાથે દીકરાની કુંડલીમાં સંપૂર્ણ કાલસર્પ યોગ અને શ્રાપિત દોષ છે જેના કારણે એનો ગ્રોથ અટકી રહ્યો છે. દરેક પ્રકારે દરેક કામની અંદર મુશ્કેલી, સંકટ, કષ્ટ પીડાઈ રહી છે. તો શ્રાપિત દોષ અને કાલસર્પ દોષનું નિરાકરણ કરાવશો, સફળતા મળશે. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણે એક જ મિનિટમાં જે કહી શકાય કે જે વનસ્પતિ અને ગ્રહ નક્ષત્ર અને વિશ્વ પર્યાવરણ, એક જ મિનિટમાં. જી, એક જ મિનિટમાં આપણે વાત કરીએ સમયના અભાવના કારણે. તો રાહુ માટે જે દુર્વા આવે છે ધરો, એનાથી ગણેશજીની પૂજા કરવાથી રાહુની પીડા શાંત થાય છે. અર્ક પલાશ ખદીર એટલે આપણે નવગ્રહોની વાત કરી. હવે વાત કરીએ અશ્વત્થો દુંબરો પ્લક્ષ ચુતન્યોગ્રોધ પલ્લવા એટલે પીપળાનું વૃક્ષ, સમીનું વૃક્ષ, વડનું વૃક્ષ, અંઘેડાનું વૃક્ષ અને ઉમરાનું વૃક્ષ. આ 5 વૃક્ષોની જો નિત્ય સેવા કરવામાં આવે તો પુષ્કળ માત્રામાં ઓક્સિજન વાયુ મળે. કારણ કે વનસ્પતિ છે વાયુ તત્વ અને જલ તત્વ અને પૃથ્વી તત્વનું મિશ્રણ છે. આ ત્રણે તત્વનું જો બલ પ્રાપ્ત કરવું હોય તો આ 5 વનસ્પતિનો ઉછેર કરવો જોઈએ. આજે વિશ્વ પર્યાવરણના દિવસે એક સંકલ્પ કરવો, અમે 5 વનસ્પતિ અથવા તો 3 વૃક્ષ અથવા તો 4 વૃક્ષ અથવા તો 9 વૃક્ષ અમે રોપણ કરી અને રોપ્યા પછી એનું સિંચન કરીશું, એનો ઉછેર કરીશું. જેમ આપણે બાળકની ઉછેર કરીએ તે પ્રમાણે જો વનસ્પતિનો ઉછેર કરવામાં આવે તો ચોક્કસથી એક પુષ્કળ માત્રામાં ઓક્સિજન મળશે, એક જીવની સૃષ્ટિ થશે અને જેના કારણે દરેકના આરોગ્યના પ્રશ્ન જે છે એ ધીરે ધીરે હલ થતા હોય છે. આવતીકાલે શનિદેવનો જન્મોત્સવ છે એટલે જે લોકોને શનિની પનોતી ચાલે છે તે લોકોએ તિલેર યવેર માસ ગુડાન્ન દાનેર એટલે તલનું દાન, ગુડાન્ન એટલે ગોળ, લોખંડની કોઈ વસ્તુ, જૂના વસ્ત્રો અને શનિદેવની વનસ્પતિ છે શમીનું વૃક્ષ એટલે શમીના વૃક્ષની આવતીકાલે સેવા કરવી જોઈએ, આજે પણ કરવી જોઈએ. શનિનું ફળ છે ખારેક છે તો ખારેકનું દાન કરવું જોઈએ. સવિશેષમાં એક પ્રયોગ બતાવવામાં આવે છે, નોંધ કરી શકો છો કે ભાઈ આવતીકાલે પીપલના વૃક્ષની નીચે થોડુંક પાણી ચડાવી, પુષ્પ ચડાવીને તાંબાનો સિક્કો મૂકવાનો હોય છે ત્યાં આગળ અને મૂકીને ત્યાં પ્રાર્થના કરો કે ભાઈ હું દર શનિવારે અથવા તો દર સોમવારે એક પાન લેવા આવીશ, એ પાન આપ મને આપશો. આવી પ્રાર્થના આવતીકાલે અમાસના સમયે સાંજે કરવાની હોય છે પીપલના વૃક્ષમાં તાંબાનો સિક્કો મૂકીને. આ પ્રયોગ અનુભવ છે અને દર સોમવારે અથવા તો દર શનિવારે પીપલનું એક પાન લાવી અને જે પોતાનો વ્યવસાય છે એ વ્યવસાયના સ્થાનમાં જો મૂકવામાં આવે તો ચોક્કસથી વ્યવસાયની ધીરે ધીરે ઉન્નતિ થાય છે. મારા યુટ્યુબ વિડીયોના માધ્યમથી ઘણા ભક્તોએ આ પ્રયોગ કરેલો છે, અનુભવયુક્ત છે. હું પોતે પણ મારા કાર્યાલયની અંદર આ પ્રયોગ નિત્ય કરી રહ્યો છું. તો આવતીકાલે પીપલના વૃક્ષના નીચે તાંબાનો સિક્કો મૂકી પીપલદેવને નમસ્કાર કરી પગે લાગી અને અમારા વ્યવસાયમાં ઉન્નતિ થાય એટલા માટે હું દર સોમવારે કે દર શનિવારે પાન લેવા આવીશ એવી પ્રાર્થના કરીને જો કરવામાં આવશે તો ચોક્કસથી વ્યવસાયમાં ઉન્નતિ થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ક્યાંક સમયનો અભાવ છે, તમારા બધાના ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે પણ સમયના અભાવના લીધે ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.